ભારતે ઇતિહાસ બનાવી દીધો છે, ત્રીજી વાર વર્લ્ડ T20 ચેમ્પિયન બની. હવે કોણે કેટલા રેકોર્ડ તોડ્યા, કોણે કેટલા રન બનાવ્યા કે કોણે કેટલી વિકેટ લીધી, આ બધા વિશે હું વાત નથી કરવાનો. એની તમને બહુ બધી રીલ્સ મળી જશે. તો આ વર્લ્ડ કપમાંથી અને વર્લ્ડ કપની ટીમમાંથી એક 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે હું શીખો છું અને તમારી સાથે શેર કરવા માંગુ છું. તો સૌથી પહેલી વસ્તુ છે માઇન્ડસેટ અને ગ્રેટિટ્યુડ. હાર્દિક પંડ્યાનું તમે ઇન્ટરવ્યુ જોજો, જતીન સફરૂ વાળું પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં. એમાં હાર્દિક કહે છે કે મારી કેરિયરના હજી ખાલી 10 જ વર્ષ પૂરા થયા છે અને હજી 10 વર્ષ બાકી છે અને 10 વર્ષમાં મારે 10 ટ્રોફી જોઈએ છે. આને કહેવાય માઇન્ડસેટ. ત્યારે જતીન સફરૂ એને પૂછે છે કે અમને ખબર છે કે તમે મેનિફેસ્ટ કરો છો, તો એના વિશે મને થોડુંક કહો. એટલે હાર્દિકે કીધું કે ખાલી મેનિફેસ્ટ નથી, એની પાછળ બહુ બધી મહેનત કરેલી છે, ત્યારે બધું આવે છે. અને હાર્દિક એમ કહે છે કે ખાલી હું નહીં, મારી પાછળ એટલા બધા લોકો કામ કરે છે, ત્યારે તમે જે હાર્દિક પંડ્યાને સ્ક્રીન ઉપર જોવો છો, ટીવીમાં જોવો છો, ત્યારે તૈયાર થાય. આટલું ગ્રેટિટ્યુડ એની લાઈફમાં કે એના જીવનના એકદમ પીક એન્જોયમેન્ટના મોમેન્ટમાં એ લોકોને ગ્રેટિટ્યુડ કરવાનું ભૂલતો નથી. અને છેલ્લે એમ કહે છે હાર્દિક કે તમે મહેનત કરો અને ખાલી સારા માણસ બનો, એટલે તમારી પાસે જે આવવાનું હોય તમારી પાસે ચોક્કસ આવશે. બીજી વસ્તુ છે ક્લેરિટી અને ફ્લેક્સિબિલિટી. જોવો તમે જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ વાળું તમે ઇન્ટરવ્યુ જોજો, એમાં ચોખ્ખું કહે છે મને એક્ઝેક્ટલી ખબર હોય છે કે મારે શું કરવાનું અને એ હું 100% એક્ઝિક્યુટ કરું છું. જસપ્રીત બુમરાહનું કામ શું હોય? ટુ ધ પોઈન્ટ ફાસ્ટ પેસમાં યોર્કર નાખવાના. પણ આજે એવી કન્ડિશન હતી કે ફાસ્ટ બોલર જે પડતા હતા એ બધા બેટ ઉપર ઇઝીલી આવતા હતા. તો એણે શું કર્યું, પેસ ઓફ કરી અને એકદમ સ્લોવર યોર્કર ટુ ધ પોઈન્ટ નાખ્યા અને એના ઉપર તેણે વિકેટ લીધી. આને કહેવાય ફ્લેક્સિબિલિટી. તો ક્લેરિટી અને ફ્લેક્સિબિલિટી લાઈફમાં બહુ જ જરૂરી છે. અને ત્રીજી અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે સમયની, ટાઈમની રિસ્પેક્ટ કરતા શીખો. અને સંજુ સેમસન સિવાય આનાથી વધારે બેસ્ટ એક્ઝામ્પલ તમને ક્યું જોવા મળે? નહીં મળે યાર. આ વ્યક્તિ પ્રત્યે મને ખબર નહીં, પર્સનલી બહુ જ ફીલ થાય છે. હવે એનું કારણ કદાચ એમ પણ હોય કે આપણે એને બહુ ઘણા બધા સમયથી રમતો જોયો છે. 2016માં આ વ્યક્તિનું ડેબ્યુ થયું હતું અને 10 વર્ષમાં એ ખાલી 60 જ મેચ રમ્યો છે. અને થાતું કેવું કે એ બહુ બેસ્ટ ગેમ રમતો, પણ ક્રુશિયલ મોમેન્ટ્સમાં કે જ્યારે એની જરૂર હોય ટીમને, ત્યારે એના રન્સ નહોતા બનતા. એટલે શું થતું કે બીજા બધા લોકો એનું સિલેક્શન આની અગેન્સ્ટમાં થઈ જતું હતું. પણ આ બધા ટાઈમમાં એણે ગીવઅપ ન કર્યું. એણે તૈયારી કરી, એની બેટિંગ ઉપર, એની ટેકનિક ઉપર, એના માઇન્ડસેટ ઉપર એણે કામ કર્યું અને એનું ટાઈમ આવવાની એણે વેઇટ કર્યું. અને ટાઈમ એનો આવ્યો, પણ કેવો આવ્યો? આખી દુનિયાએ જોયું. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, એ તે વર્લ્ડ કપમાં. તો આ 3 લેસન છે, તમારા જીવનમાં પણ જો તમે એપ્લાય કરી શકતા હોય તો કરજો. અને ફાઇનલી મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ટીમ ઇન્ડિયા. એન્જોય, ચક ધ ઇન્ડિયા.